કેમ છો વાલા દોસ્તો? ચાલો તો નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોની અંદર આપણે કાર્બનિક સંયોજનો જે છે એની અંદર એમાઇન સંયોજનોની બેઝિકતા જે છે બેઝિકતાના આપણે ટોપિક જોયા, સરખામણી કરી. હવે એના એમસીક્યુ ખાસ જોવાના છે, એટલે એમસીક્યુની અંદર ખાસ ધ્યાન આપજો. મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એમાઇન સંયોજનો છે એની બેઝિકતા, એના એમસીક્યુ આપણે જોવાના છે. તો સૌપ્રથમ દોસ્તો તમને આપ્યું છે પહેલા કે નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો હશે. તો સૌથી બેઝિકતા વધુ કોની હશે, ક્રમમાં ગોઠવવાના છે. તો જનરલી તમને ખબર જ છે બેઝિકતા કોની વધારે હોય તો નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન જેટલું સરળતાથી થાય તેટલી બેઝિકતા કેવી થાય, વધારે. આ NO2 જે છે એ -M અસર દર્શાવે ને -I અસર, એટલે આકર્ષક સમૂહ છે. આકર્ષક સમૂહ બેઝિકતા ઘટાડે. અને આ દાતા સમૂહ છે +I અસર અને હાઇપર કોન્જ્યુગેશન, એટલે દાતા સમૂહ બેઝિકતા શું કરે, વધારે. એટલે આની બેઝિકતા સૌથી વધારે ત્રીજાની, એના સૌથી વધારે ત્રીજાની બેઝિકતા થશે, એના કરતાં ઓછી પહેલાની થશે, અને એના કરતાં ઓછી આની થશે. કેમ કે આમાં દાતા સમૂહ છે ને, આમાં કાંઈ નથી, આમાં દાતા છે, આમાં કાંઈ નથી, આમાં આકર્ષક છે, એટલે આની સૌથી ઓછી, એટલે પછી બીજો નંબર આવશે. તો આવું જે છે સૌથી વધુ ત્રીજાની, પછી પહેલાની ને પછી બીજાની, એટલે કયો જવાબ આવશે? સી જવાબ આવશે. એરાઇલ એમાઇનની બેઝિકતા વિશે લખો. એરાઇલ એમાઇન સંયોજનો જે છે, એરાઇલ એમાઇન તમને ખબર છે બેન્ઝીન જે છે એની ઉપર NH2, આ એરાઇલ એમાઇન છે, એની બેઝિકતાની આપણે વાત કરવાની છે. હમણાં આપણે વાત કરી તે છે એરાઇલ એમાઇન જ હતા. એરાઇલ એમાઇનની અંદર એરાઇલ જૂથના કારણે સામાન્ય રીતે આલ્કાઇલ એમાઇન કરતાં વધુ મૂળભૂત જે છે ને ત્યાં બેઝિક આપણે લખી નાખશું. મૂળભૂત જ્યાં છે ત્યાં બેઝિક લખી નાખશું. અહીંયા બેઝિક અને અહીંયા પણ બેઝિક અને અહીંયા પણ બેઝિક, બરાબર છે. ચાલો, એટલે આ રીતે આવશે. વધુ એરાઇલ જૂથને કારણે સામાન્ય રીતે આલ્કાઇલ એમાઇન કરતાં વધુ મૂળભૂત બેઝિક હોય છે. એટલે કે આલ્કાઇલ એમાઇન કરતાં આ RNH2 કરતાં આલ્કાઇલ એમાઇન કરતાં એરાઇલ એમાઇન વધુ બેઝિક ના, એરાઇલ એમાઇન ઓછા બેઝિક હોય, આ વધુ બેઝિક હોય. એટલે આ પહેલું વાક્ય ખોટું છે. આપણે કયું વિધાન યોગ્ય છે એટલે સાચું વિધાન શોધવાનું છે. એરાઇલ એમાઇન આલ્કાઇલ એમાઇન કરતાં સામાન્ય રીતે વધુ બેઝિક હોય છે, કારણ કે એરાઇલ એમાઇનમાં નાઇટ્રોજન ઉપર sp સંકળ. ના, એરાઇલ એમાઇન વધુ બેઝિક હોતા જ નથી. એલિફેટિક એમાઇન વધુ બેઝિક હોય છે, એટલે આલ્કાઇલ એમાઇન વધુ બેઝિક હોય છે, બરાબર છે. એટલે આ વાક્ય પણ ખોટું છે. એરાઇલ એમાઇન આલ્કાઇલ એમાઇન કરતાં ઓછા બેઝિક હોય છે. આ ઓછા બેઝિક હોય, આ વાત સાચી છે. અને તેનું કારણ છે નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર છે. ઇલેક્ટ્રોન યુગ્મ જે છે બંધિત રિંગ પાઈ ઇલેક્ટ્રોન સાથે પ્રતિક્રિયાત્મક દ્વારા ડીલોકેલાઇઝ થાય છે. એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા ડીલોકેલાઇઝ થાય છે, આ વાત સાચી છે. એના કારણે બેઝિકતા કેવી ઓછી છે. આમાં સરળતાથી દાન થઈ શકે, આમાં દાન થઈ શકે નહીં. આ પાઈ બંધ સાથે ડીલોકેલાઇઝ થાય છે, એટલે બેઝિકતા કેવી છે, આની ઓછી છે. તો આ વાક્ય સાચું છે. ત્યારબાદ એરાઇલ એમાઇન આલ્કાઇલ એમાઇન્સ કરતાં સામાન્ય રીતે વધુ બેઝિક હોય છે. ના, આ વધુ બેઝિક હોય નહીં, એટલે આ વાક્ય પણ કેવું થઈ ગયું, ખોટું થઈ ગયું. એટલે આપણો જવાબ કયો આવશે? સી આવશે. જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના પીકેબી નું મૂલ્ય સૌથી ઓછું છે? જલીય દ્રાવણ આપણને ચોખ્ખું કીધું છે, અને પીકેબી ની વેલ્યુ સૌથી ઓછી છે. પીકેબી ની વેલ્યુ એટલે બેઝિકતા વધુ, પીકેબી ની વેલ્યુ ઓછી એટલે બેઝિકતા વધુ. તો અહીંયા CH3 ટ્વાઇસ NH CH3 અને આ બેન્ઝીન. હવે જો આની બેઝિકતા તો ઓછી છે, આ ત્રણેય કરતા આ એલિફેટિક આની બેઝિકતા ઓછી, એટલે આની પીકેબી ની વેલ્યુ સૌથી વધુ હશે. તો આ ત્રણમાંથી કોની ઓછી છે? આ ત્રણની ઓછી જ હશે બેઝિકતા આના કરતા. બેઝિકતા વધારે છે, પીકેબી ની વેલ્યુ ઓછી છે. આની પીકેબી ની વેલ્યુ વધારે હશે, કેમ કે એરોમેટિક એમાઇન થઈ ગયો ને, આ એલિફેટિક એમાઇન છે. આની બેઝિકતા વધુ એટલે પીકેબી ની વેલ્યુ ઓછી. આ ત્રણમાંથી કોની ઓછી? તો આના બેઝિકતાના ક્રમમાં લખું. આના માટે એક અલગ ક્રમ હતો, આપણે ટેક્સ્ટબુકમાં, જો કે બોર્ડની ટેક્સ્ટબુકમાં આપેલું છે કે આનો ક્રમ જે છે, મેં ત્યારે તમને યાદ રખાવ્યું હતું. ઇથાઇલ વિસ્થાપિત હોય ને C2H5 અને NH નાઇટ્રોજન સાથે જોડાયેલું હોય તો એમાં 23-10 યાદ રખાવ્યું હતું, અને આમાં 21-30 યાદ રખાવ્યું હતું તમને, બરાબર છે. એટલે કે CH3 ટ્વાઇસ NH, CH3 NH2, પછી CH3 ટ્વાઇસ N, અને પછી NH3. આમ જાઓ તેમ બેઝિકતા વધે. તો આની બેઝિકતા સૌથી વધુ, તો આનું પીકેબી નું મૂલ્ય સૌથી ઓછું.
તો આનું પીકેબીનું મૂલ્ય સૌથી ઓછું, એટલે તમારો જવાબ આ આવશે. ઠીક, એટલે આ ક્રમ જરાક અલગથી યાદ રાખવાનો છે. આપણે વાત થઈ ગઈ હતી. ઓકે, થિયરીમાં વાત થઈ ગઈ છે. ચાલો, નીચેનામાંથી કયું જ્વિટર આયન માં pH 7 અસ્તિત્વ નથી? હવે જ્વિટર આયન એટલે કે એ એસિડ તરીકે વર્તે ને બેઝ તરીકે વર્તે છે. એટલે કે જો આમાં NH2 જે છે એ કોના તરીકે વર્તે છે? બેઝ તરીકે. આ કોના તરીકે વર્તે છે? એસિડ તરીકે. બરાબર, તો આની pH કેટલી હશે? 7, તટસ્થ હશે. ઓકે, હવે આમાં આ ભાગ એસિડ તરીકે વર્તે, આ ભાગ બેઝ તરીકે વર્તે, નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન. પણ આ 100% બેઝ તરીકે નહીં વર્તે. કેમ કે આમાં સંસ્પંદન થશે, આ ઇલેક્ટ્રોનની જોડે અહીંયા, આ જોડે અહીંયા, એટલે આ બેઝિકતા ઓછી છે. એસિડિકતા તો બરાબર છે, એમાં કોઈ સંસ્પંદન નથી થતું. અહીંયા CH3 છે, બરાબર ને? તો અહીંયા કોઈ સંસ્પંદન થતું નથી, એટલે એસિડિકતા બરાબર છે. બેઝિકતા બહુ ઓછી થશે, કેમ કે અહીંયા સંસ્પંદનના કારણે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકશે નહીં, એટલે આની બેઝિકતા ઓછી છે. બેઝિકતા ઓછી છે એટલે pH 7 હશે નહીં. એસિડિકતા વધારે છે, pH 7 કરતા કેવી હશે? ઓછી હશે આમાં, એટલે pH 7 અસ્તિત્વ નથી, એટલે આપણો જવાબ થઈ જશે. તો બાકીનામાં આમાં આ કેવો છે? બેઝિક, આ એસિડિક, એટલે pH 7, આ બેઝિક, આ એસિડિક, એટલે pH 7. આમાં pH 7 હશે નહીં, કેમ કે અહીંયા સંસ્પંદનના કારણે બેઝિકતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. ચલો, નીચેના એટલે કે સંયોજન N જે સંયોજન માટે બેઝિકતાનો ફાળો આપતું નથી. N કયો N બેઝિકતા માટે ફાળો નથી આપતું? તો N આપણી પાસે એક અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા 4 N છે. બેઝિકતા માટે ફાળો નથી આપતું. બેઝિક ક્યારે કહેવાય? જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે, તે પદાર્થને આપણે બેઝિક કહીશું. ઓકે, તો આમાં અહીંયા નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આની પાસે અહીંયા છે, આ 7 નંબરનો નાઇટ્રોજન, આ 9 નંબરનો છે. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે, અને આની પાસે અહીંયા છે. હવે જો આ તમે બહુ સાદી રીતે, સિમ્પલ રીતે જોઈ શકો છો. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે ગમે ત્યારે કરવું હોય તો. આ દાન થઈ શકે અને આનું પણ દાન થઈ શકે, પણ આનું દાન થઈ શકે નહીં. કેમ કે આ જે સંસ્પંદનમાં વપરાયેલો છે, જો આ જોડી જે છે, આ જોડી ઇલેક્ટ્રોનની જોડી જે છે અહીંયા આવી જાય તો આ જોડી અહીંયા જતી રહે, સંસ્પંદન થાય છે. આમાં એરોમેટિસિટીમાં વપરાયેલો છે. એરોમેટિસિટી આપણે 11મા ધોરણના 13મા ચેપ્ટરમાં ભણી ગયા. એરોમેટિક, એન્ટી એરોમેટિક, નોન એરોમેટિક, આ બધા પદાર્થ આપણે ભણી ગયા. તો આ એરોમેટિસિટી જે છે એનો ઇલેક્ટ્રોન યુગ્મ છે, સંસ્પંદનમાં વપરાય છે, એટલે આ દાન થવું કેવું છે? મુશ્કેલ. એટલે આ બેઝિકતા માટે ફાળો આપતું નથી આ ઇલેક્ટ્રોન યુગ્મ, અથવા આપે તો બહુ ઓછું આપે છે, એટલે નથી આપતું, એના જેવું જ થઈ જાય છે. એટલે 9 નંબરનો જે છે આ તે નહીં આપે. એટલે 1 નંબર બેઝિકતા માટે આપશે, 3 નંબર પણ આપશે, બરાબર, 7 નંબર પણ આપશે, પણ 9 નંબર આપશે નહીં બેઝિકતા માટે. એટલે તમારો જવાબ કયો થશે? એ. બરાબર, આવા બધા મસ્ત કોન્સેપ્ટ વાઇઝ પ્રશ્નો જે છે એ સોલ્વ કરવાના છે. એટલે આ ટાઈપના બીજા પ્રશ્નો તમને પૂછે તો કોઈ પણ ટેન્શન રહે નહીં, એટલે ખાસ તૈયારી કરજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર જે છે MCQ, આનો લેક્ચર પહેલા જો ન જોયો હોય તો તમારે લેક્ચર જોઈ લો. બેઝિક એસિડિકતા અને બેઝિકતામાં ખાસ કરીને આ ચેપ્ટરની અંદર બેઝિકતાની આપણે વાત કરેલી છે, બેઝિકતાની સરખામણી, તો એ લેક્ચર પહેલા જોઈ લેવો, થિયરી વાળો, અને પછી આ MCQ વાળો જોવો, તો તમને વધારે મજા આવે છે. ઓકે, ચાલો, તો એમાઇન્સની બેઝિકતા વધારવા માટે યોગ્ય ક્રમ ગોઠવો. બરાબર ક્રમ કયો છે? જો આ એરોમેટિક એમાઇન છે, એલિફેટિક એમાઇન છે, અને બેઝિકતા વધારે, આ ઓકે છે. આ ઇલેક્ટ્રોન દાતા છે, આકર્ષક છે. આકર્ષકની બેઝિકતા ઓછી હોય, પણ એટલે આ ક્રમ બરાબર નથી, કેમ કે આ બરાબર છે, આની બેઝિકતા અહીંયા આવે, બરાબર ને? એના પછી આપણે વાત કરીએ તો આ દાતા સમૂહ છે, આની બેઝિકતા આના કરતાં વધારે અહીંયા આવી જાય, બરાબર છે? એટલા માટે આ ક્રમ ખોટો છે. આ આકર્ષક સમૂહ છે, -M અને -M, આમાં કાંઈ નથી, એના કરતાં આકર્ષક એટલે બેઝિકતા ઓછી. અહીંયા દાતા સમૂહ આ જે છે +R આની બેઝિકતા વધારે, અને આની એલિફેટિકની બેઝિકતા વધારે. આ 3 એરોમેટિક, આના કરતાં આની બેઝિકતા ઓછી. હવે આમાં દાતાય નથી ને આકર્ષકય નથી. હવે આકર્ષક છે તો બેઝિકતા ઓછી, દાતા છે તો બેઝિકતા વધારે, બરાબર છે? અને આ એલિફેટિક છે એટલે વધારે. તો આ ક્રમ એકદમ રાઈટ છે. આ ક્રમની અંદર આ NO2 જે છે અહીંયા આવી જશે, બરાબર છે? એટલે આ ક્રમ પણ ખોટો છે. એટલે જો કે આ બે ઓપ્શન સરખા થઈ ગયા છે, કંઈ વાંધો નહીં, ચાલો, બરાબર છે? પણ તમારો જવાબ કયો આવશે? C આવશે. ઓકે, નીચેના સંયોજનોમાં તેમની બેઝિક પ્રબળતાનો વધતો ક્રમ કયો છે? આ ટાઈપના પ્રશ્નો ઘણી વખત પૂછાય છે. અહીંયા સિંગલ બંધ જ છે, બરાબર છે? બીજું કશું નથી, આ રીતે નવું કંઈ નથી, એમને આવી ગયું છે. હવે બેઝિકતા વધારે કોની છે? તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન જે વધારે કરશે તેની બેઝિકતા વધારે. તો આ ભાઈશ્રી અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, આ પ્રાથમિક એમાઇન છે.
આ અહીંયાથી દાન કરશે, પણ દાન બહુ મુશ્કેલ, કેમ કે આ સંસ્પદનમાં વપરાય છે. એરોમેટિક પદાર્થ છે, એરોમેટિક. આ પદાર્થ એરોમેટિક છે, પણ આનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એરોમેટિસિટીમાં વપરાયો છે. એરોમેટિસિટીની અંદર આ સંસ્પદનમાં વપરાઈ ગયો, એટલે આમાંથી દાન કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે એરોમેટિક પદાર્થ સ્થાયી હોય, આમાંથી દાન કરવું મુશ્કેલ થઈ જશે. બરાબર છે. પણ આના સંસ્પદનની વાત કરીએ, તો આમાં સંસ્પદન આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવે, આ જોડી અહીંયા આવી જાય, ફરી પાછી આ જોડી અહીંયા આવે, તો આ જોડી અહીંયા આવી જાય, આ જોડી અહીંયા આવી જાય, તો આ સંસ્પદન આ રીતના થાય છે. ઓકે, હવે આ પણ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે અહીંયા, આનું દાન કરવું એ ઘણું મુશ્કેલ દોસ્ત, કેમ કે આનું સંસ્પદન બહુ બેસ્ટ રીતે થાય. આ જોડી અહીંયા આવી જાય, આ જોડી અહીંયા, આ ફરતો આખો રાઉન્ડ, આના કરતા આમાં વધારે સંસ્પદન થાય છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું ઘણું મુશ્કેલ થઈ છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આનું દાન કરવું સહેલું, કેમ કે આ તૃતીયક જે છે. જો જલીય દ્રાવણ નથી કીધું તો આપણે રેગ્યુલર જ લેવાનું છે. પ્રાથમિક કરતા દ્વિતીયકની બેઝિકતા વધારે, દ્વિતીયક કરતા તૃતીયકની વધારે છે. બહુ સિમ્પલ વાત છે. બરાબર. તો હવે આ બે જે છે, આમાં સંસ્પદન થાય છે અને આમાં સંસ્પદન થતું નથી, તો આ બેની બેઝિકતા વધારે હોય. આ બે માંથી કોની વધારે છે? પ્રાથમિક કરતા તૃતીયકની વધારે, એટલે ત્રીજાની બેઝિકતા સૌથી વધારે, એટલે સૌથી વધારે ત્રીજાની બેઝિકતા, એના કરતા ઓછી બેઝિકતા ચોથાની. બરાબર છે. હવે આ બેમાં આમાં સંસ્પદન વધારે થાય, વધારે વખત થાય, સિમ્પલ વસ્તુ દેખાય છે. તો આની બેઝિકતા બીજાની, અને સૌથી ઓછી કોની આવશે? ઓકે, પહેલાની. એટલે સૌથી ઓછી પહેલાની, પછી બીજાની, પછી ચોથાની, પછી ત્રીજાની. પહેલું, બીજું, ચોથું, ત્રીજું, એટલે પહેલો જ ઓપ્શન આવશે તમારો. બરાબર છે. આ જવાબ રાઈટ છે. એટલે આ ખાસ આવા એમસીક્યુની પ્રેક્ટિસ વધારે કરજો તો તમને વધારે મજા આવશે. નીચે આપેલા એમાઇન્સને તેની બેઝિકતાના ઘટતા ક્રમમાં ગોઠવો. બેઝિકતાના ઘટતા ક્રમમાં આપણે ગોઠવવાના છે દોસ્તો. આપેલા સંયોજન છે અને બેઝિકતાના ઘટતા ક્રમમાં આપણે ગોઠવશું. તો કઈ રીતે થશે? તો તમને ખબર છે આ દ્વિતીયક એમાઇન છે, એલિફેટિક, એરોમેટિક નથી. બરાબર. તો આની બેઝિકતા વધારે હોય, એટલે ત્રીજાની બેઝિકતા સૌથી વધારે હોય. તો અહીંયા ત્રીજાની બેઝિકતા છે ને અહીંયા છે, એટલે આ બે ઓપ્શન ડિલીટ થઈ ગયા. બરાબર. હવે ત્રીજામાં આમાં કોની વધારે? અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અહીંયા છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પદનમાં વપરાય છે, આ સંસ્પદનમાં વપરાતો જ નથી, એકલો અટુલો છે, અને સંસ્પદનમાં ક્યાંય જવાની જરૂર નથી. સંસ્પદન આ ત્રણના કારણે થઈ જાય છે. તો આ એકદમ સ્થિર છે ઇલેક્ટ્રોન. બરાબર છે. પણ આ એરોમેટિક છે અને આ એલિફેટિક છે, એટલે આની બેઝિકતા વધારે હોય. અને આનું સંકરણ sp3 છે, કાર્બન નાઇટ્રોજનનું. આનું સંકરણ જે છે sp2 છે. તો આ ઇલેક્ટ્રોનને થોડોક પકડી રાખે. આ એટલો બધો, આની વિદ્યુત ઋણતા વધારે હોય. તમને ખબર છે ને, વિદ્યુત ઋણતા sp સંકળની વધારે, એના કરતા sp2 ની અને એના કરતા sp3 ની ઓછી. તો આ ઇલેક્ટ્રોનને પકડી રાખે, એના કરતા વધારે પકડી રાખે, જલ્દી દાન થવા દે નહીં. બરાબર છે. આ જલ્દી દાન નહીં થવા દે, આ જલ્દી દાન થવા દેશે, એટલે આની બેઝિકતા સૌથી વધારે. પછી કોની આવશે? પહેલાની, અને પછી બીજાની આવશે. સૌથી વધુ ત્રીજાની, પછી પહેલાની, પછી પહેલાની, અને પછી બીજાની. એટલે તમારો જવાબ કયો આવશે? બી આવશે. ઓકે. નીચે આપેલા એમાઇન્સને તેની બેઝિકતાના ઘટતા ક્રમમાં ગોઠવો. ચાલો, હવે આ શાંતિપૂર્વક ઓપ્શન જોવાના છે અને વિચારવાનું છે. આ બધી વસ્તુ તમને ક્યારે આવડશે? વધારેમાં વધારે પ્રેક્ટિસ થશે એટલે તમને ઓટોમેટિક આવડવા જ મળશે. પ્રેક્ટિસ વગર પહેલા ડાયરેક્ટ નહીં આવડે, કેમ કે આની અંદર નિયમ તો છે જ, પણ નિયમ કરતા ઘણા અપવાદ જેવું છે, અથવા તો કોન્સેપ્ટ અલગ અલગ રીતે શીખવાના હોય, તો પ્રેક્ટિસ કરો, પછી તમને વધારે આવડે, વધારે મજા આવે તમને. હવે આ તમને આપ્યું છે, આ એમાઇન છે, એલિફેટિક જ છે, તમે જોવો છો, અને પ્રાથમિક એમાઇન છે. આ એલિફેટિક છે, પણ કયો છે? દ્વિતીયક એમાઇન છે. ઇથાઇલ એમાઇન છે, ઇથાઇલ વિસ્થાપિત એમાઇન છે. આ તૃતીયક એમાઇન છે, પણ મિથાઇલ વાળો છે. મિથાઇલ વાળો છે, જોજો બરાબર. અને આ બેન્ઝીન વાળો છે. હવે બેન્ઝીન વાળો હોય, તમને ખબર છે, આને લખવું હોય તો આવી રીતે લખાય, N, અહીંયા H, અહીંયા CH3, આવું છે. તો આની બેઝિકતા સૌથી ઓછી હશે. કેમ બેઝિકતા સૌથી ઓછી હશે? આની બેઝિકતા ઓછી હોવાનું કારણ એક જ છે, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પદનમાં જતો રહે, તો આની બેઝિકતા સૌથી ઓછી આ બધા કરતા, કેમ કે આ બધા એલિફેટિક છે, આ એરોમેટિક. એટલે ચોથાની બેઝિકતા સૌથી ઓછી. ચોથાની ઓછી હોય એવું કેટલા છે? એ ઓપ્શન અને બી ઓપ્શન, બે છે. હવે આમાં વધારે કોની હશે બેઝિકતા? હવે તમને ખબર છે, આ મિથાઇલ વાળો છે, આ ઇથાઇલ વાળો છે, અને આ ઇથાઇલ વાળો છે. તો મિથાઇલ વાળા કરતા ઇથાઇલ વાળાની વધારે હશે બેઝિકતા. ઇથાઇલ વાળામાં વધારે કોની હોય? ઇથાઇલ વાળો જે છે એમાં વધારે કોની બેઝિકતા છે? તમને ખબર છે, દ્વિતીયકની બેઝિકતા વધારે. ઇથાઇલ વિસ્થાપિત એમાઇનની બેઝિકતા માટે આપણે 23 10 આવું યાદ રાખ્યું હતું, એટલે કે C2H5 ટ્વાઇસ NH, પછી આવશે C2H5 ટ્વાઇસ
N, પછી C2H5 NH2, બરાબર છે. આ 2 વખત, આ 3 વખત, 1 વખત ઇથાઇલ. એટલે દ્વિતીયકની બેઝિકતા સૌથી વધારે હોય, એટલે સૌથી વધારે દ્વિતીયકની હોય બીજાની, અને એ બીજા નંબર પર છે, એટલે બીજાની સૌથી વધારે. એમાં પહેલાની આપી નહીં, આના કરતાં આની બેઝિકતા વધારે હોય, તો આની બેઝિકતા વધારે એટલે આ જ ઓપ્શન આવશે તમારો. સિમ્પલ વસ્તુ, પ્રશ્ન થઈ ગયો. સૌથી વધુ આની, એના કરતાં આમની, પછી ત્રીજાની, અને સૌથી ઓછી ચોથાની. એટલે તમારો જવાબ કયો આવશે? બી આવશે. ઓકે. આપેલ સંયોજનમાં પ્રોટોનેશન માટે અનુકૂળ સ્થાન કયા છે? પ્રોટોનેશન માટે અનુકૂળ, પ્રોટોનેશન માટે એટલે H+ મેળવવું. H+ ક્યારે મેળવી શકાય? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકાય સરળતાથી. તો દાન સરળતાથી ક્યાં કરી શકાય છે? કઈ જગ્યાએ? બરાબર છે. તો આ અલગ અલગ સ્થાન તમને આપ્યા છે. કઈ જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકાય છે? અહીંયાથી દાન કરી શકાય, અહીંયાથી દાન કરી શકાય, પણ મુશ્કેલ. કેમ કે અહીંયા આ જોડે અહીંયા આવે, તો આ જોડે અહીંયા આવે, સંસ્પદન થાય, એટલે આમાંથી દાન કરવું મુશ્કેલ છે. અહીંયાથી દાન કરી શકાય. કેમ કે અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પદનમાં ક્યાંય વપરાતા નથી. અહીંયા અને અહીંયા સંસ્પદન અંદરથી થાય છે, બરાબર છે. અહીંયાથી પણ દાન કરી શકાય, કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પદનમાં વપરાતા નથી. અહીંયાથી દાન કરી શકાય, એટલે બી પરથી કરી શકાય, સી પરથી કરી શકાય. અહીંયાથી આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ન કરી શકાય. કેમ? બહુ મુશ્કેલ છે. અશક્ય નથી, પણ ઘણું મુશ્કેલ છે. કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિસિટી સંસ્પદનમાં વપરાય છે, બરાબર, એટલે દાન કરવું મુશ્કેલ છે. આમાંથી નિકામમાં આ ઇલેક્ટ્રોન જે છે યુગ્મ, તો આનું દાન થઈ શકશે, આનું દાન થઈ શકે. તો કોનું દાન થઈ શકે? બી, સી અને ડી નું, બરાબર. આ બેનું દાન થઈ શકે, પણ બહુ મુશ્કેલ છે, અતિશય મુશ્કેલ છે, બરાબર. તો આપણને ઓપ્શન એ અને ઈ આપ્યો, અને એ અને ઈ નહીં આવે. BCD, આ BCD આવશે. બી નું દાન થઈ શકે, સી નું અને ડી નું થઈ શકે, બરાબર. ઓપ્શન ચેક કરવાના. આનું દાન તો થઈ શકે આ બેનું, પણ ઘણું મુશ્કેલ. આપણને ઓપ્શનમાં આપ્યો જ નથી બધાનું દાન થઈ શકે એવું. ખ્યાલ આવો ને? આનું બહુ અતિશય મુશ્કેલ છે, એટલે ઓપ્શન વિચારીને જ આપ્યા છે. બી માં દાન થઈ શકે, સી માં દાન થઈ શકે, અને ડી માં. સરળતાથી દાન શેમાં થઈ શકે? તો બી, સી અને ડી માં. એ અને ડી માં એ તો આવે જ નહીં, એમાં મુશ્કેલ છે દાન થવું. ખાલી એમાં નહીં, ખાલી એ પણ નહીં આવે, એટલે BC D આવશે આપણો જવાબ. ઓકે, ચાલો. પ્રબળ એસિડિક માધ્યમ અને pH 2 છે. એસિડિક માધ્યમ છે, pH 2 7 કરતા ઓછી છે, pH 2 છે એસિડિક માધ્યમ. હિસ્ટિડીનનું સાચું બંધારણ નીચેનામાંથી કયું છે? હવે હિસ્ટિડીનનું બંધારણ ભલે તમને ન આવડતું હોય, એ બંધારણ ગોખવાની, યાદ રાખવાની જરૂર છે જ નહીં. હિસ્ટિડીનના બંધારણમાં તમને એટલો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે એના બંધારણની અંદર એક CH આવે છે, અહીંયા COO આવે છે, અહીંયા NH3 આવે છે, અહીંયા COO માઇનસ આવે, ખરેખર અહીંયા COO માઇનસ આવે, આ H નો આવે, અને અહીંયા NH3 પ્લસ આવે છે, બરાબર. અહીંયા NH અહીંયા માઇનસ આવે હિસ્ટિડીનના બંધારણમાં, અને અહીંયા આ પ્લસ નો આવે, અહીંયા આટલું નો આવે. આટલું હિસ્ટિડીનનું બંધારણ છે, બરાબર. તો કયું બંધારણ સાચું? હવે pH 7 કીધી એટલે એસિડિક માધ્યમ. એસિડિક માધ્યમમાં એને શું મળી જાય? H+ મળે, તો ગમે ત્યાંથી H+ મેળવી લેશે. તો આ માઇનસ ભાગ હતો ને H+ મેળવી લે, એટલે આને H+ મેળવી લીધો. ઓકે, આને H+ મેળવવા આ વાત સાચી છે, પણ આને પણ મેળવો H+. આ H+ મેળવે નહીં, કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અહીંયા સંસ્પદનમાં વપરાઈ ગયો, એટલે આ H+ નો મેળવે, એટલે ખોટું છે. ખરેખર હિસ્ટિડીનનું બંધારણ જે છે હું અહીંયા ડ્રો કરું છું ફરી વખત. NH3 આમાં છે, એમાંથી જ આપણે લઈ લેવાનું છે, એટલે નવું યાદ રાખવાની તમારે જરૂર નથી. અહીંયા COO માઇનસ આવું આવે, આ રીતના છે હિસ્ટિડીનનું બંધારણ, બરાબર. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય છે, તો આ રીતના હિસ્ટિડીનનું બંધારણ જે છે. હવે એસિડિક માધ્યમમાં નાખો તો આ H+ લઈ લે, પણ આ નો લઈ શકે H+, પ્રોટોન મેળવી ન શકે, કેમ કે આ ઇલેક્ટ્રોનની જોડી એરોમેટિસિટીમાં વપરાયેલી છે ને. આ ઇલેક્ટ્રોનની જોડી જે છે H+ મેળવી શકે નહીં, બરાબર છે, એટલે આ વાત ખોટી છે. હા, આ H મેળવી શકે, કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ મુક્ત છે, બરાબર છે. આ અહીંયા બંધકારક મુક્ત છે, તો આ એક મેળવી લેશે ને આ પણ મેળવી લેશે, એટલે અહીંયા આપ્યું છે મેળવે એવું. તમને આ તમે જોઈ શકો છો. H+ કોને મેળવા છે? H+ મેળવા છે, આમને મેળવા છે, અને આમને મેળવા છે. આ વાત સાચી છે, પણ આ વાત ખોટી છે. આ ન મેળવી શકે, કેમ કે આનો ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિસિટીમાં વપરાઈ ગયો છે, એટલે આ બંધારણ ન આવે. પછી આને H+ મેળવેલો હોવો જ જોઈએ, એટલે આ બંધારણ ખોટું છે. એના પછી આને H+ મેળવેલો હોવો જ જોઈએ, એટલે આ બંધારણ ખોટું છે. જો અહીંયા H+ આને મેળવી લીધો છે, આને H+ મેળવી લીધો છે, આ નો મેળવી શકે, આ બરાબર છે. આ મેળવી શકે એટલે આને મેળવી લીધો છે, એટલે આ બંધારણ સાચું છે. એસિડિક માધ્યમમાં જ્યાં એસિડિક માધ્યમ એટલે H+ મળવાનો, એટલે H+ મેળવી લેશે જ્યાં જરૂર હોય ત્યાં.
એટલે આ અહીંયા માઇનસ હતો H પ્લસ આને મેળવી લીધો અને આને મેળવી લીધો. આ ન મેળવી શકે. કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિસિટીમાં વપરાઈ ગયો હોય. ઓકે, અને અહીંયા તો ઓલરેડી મેળવેલો હતો જ. બરાબર છે. એસિડિક માધ્યમ છે એટલા માટે H પ્લસ એસિડ પાસેથી મેળવી લેશે. ઓકે, એટલે આ બંધારણ તમારું સાચું છે. ચાલો, નીચેના સંયોજનો માટે પીકેબી નો વધતો ક્રમ કયો હશે? પીકેબી નો વધતો ક્રમ એટલે આપણે એક કામ કરો, બેઝિકતાના ક્રમમાં ગોઠવો, એના કરતા ઊંધો હોય. સૌથી વધુ બેઝિકતા કોની હશે? સૌથી વધુ બેઝિકતાની વાત કરીએ તો આમાં 2 નાઇટ્રોજન છે, આમાં 3 નાઇટ્રોજન છે અને આમાં 1 જ નાઇટ્રોજન. તો સૌથી વધુ બેઝિકતા બી ની હોય. એના કરતા ઓછી બેઝિકતા કોની હોય? એ ની હોય. અને એના કરતા ઓછી બેઝિકતા સી ની. બેઝિકતાના ક્રમ તો પીકેબી નો ક્રમ આના કરતા ઊંધો હશે. તો સૌથી પીકેબી ની વેલ્યુ વધુ સી, પછી એ અને પછી બી. તો પીકેબી ની વેલ્યુ સૌથી વધુ સી, પછી એ અને પછી બી, એટલે તમારો જવાબ સી આવશે. ઓકે, ચાલો. નીચેના સંયોજનોની બેઝિકતાનો વધતો ક્રમ કયો છે? બેઝિકતાનો વધતો ક્રમ આપણે જો જોઈએ તો સૌથી વધુ બેઝિકતા કોની? જો આનો ઇલેક્ટ્રોન યુગ્મ દાન થશે. હા, અહીંયાથી દાન થઈ શકશે. આમાંથી દાન કરવો ભાઈ ઘણો મુશ્કેલ છે, એરોમેટિસિટીમાં વપરાઈ ગયો છે. આમાંથી એ દાન થશે, આ થશે, અને આમાંથી દાન કરવો અને અહીંયાથી દાન કરવો, અહીંયાથી દાન કરવો તો બહુ મુશ્કેલ જ, એટલે નહીં થાય એવું જ સમજી લઈએ આપણે. ખ્યાલ આવ્યો? અહીંયાથી દાન કરવો થઈ શકે છે. બરાબર છે. ચાલો, હવે ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંથી દાન થશે? આ એરોમેટિક પદાર્થ, આ એલિફેટિક, આ એરોમેટિક છે. હવે સંસ્પદનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ નથી, આ નથી, આ નથી. પણ તમને ખબર છે ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન છે, ઇલેક્ટ્રોનને વધારે કોણ આકર્ષી શકે? જેનું સંકરણ sp હોય તે ઇલેક્ટ્રોનને વધારે આકર્ષી શકે. જેનું સંકરણ sp2 હોય તે ઓછો આકર્ષે. જેનું સંકરણ sp3 હોય તે સૌથી ઓછો આકર્ષે. sp સંકરણ એની વિદ્યુત ઋણતા વધારે, આવું આપણે ભણી ગયા. તો અહીંયા આ બંનેનું સંકરણ કયું છે? આનું સંકરણ કયું છે? આનું સંકરણ sp2, આનું સંકરણ sp3, આનું સંકરણ કયું છે? sp2. ઓકે, ચાલો. હવે આમાં દાન ઇલેક્ટ્રોન યુગ્મનું થશે. જોજો બરાબર. હવે આમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સૌથી ઝડપી થશે. કેમ ઝડપી થશે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન? કેમ કે આનું સંકરણ sp3 છે. એટલે સૌથી વધુ બેઝિકતા સી ની આવશે. સૌથી વધુ બેઝિકતા સી ની હોય તેવા ઓપ્શન આ 2 છે. ઓકે, એના પછી આમાંય દાન થઈ શકે ને આમાંય દાન થઈ શકે. આમાંય sp2 ને આમાંય sp2. પણ આમાં નાઇટ્રોજન પરથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે, આમાંય દાન થશે, પણ આમાં આમાંથી થોડું ઘણું દાન થશે. બરાબર છે. એટલે આમાં 2 નાઇટ્રોજન છે, એટલે આની બેઝિકતા થોડીક વધારે હોય. એટલે એના પછી ડી આવશે, સી પછી ડી આવશે, એટલે આ થઈ ગયું. એક જ ઓપ્શન હોય. બરાબર. અને સૌથી ઓછી બેઝિકતા જે છે એ આની થશે. કેમ આની થશે? બી ની થશે. સૌથી ઓછી બેઝિકતા બી ની થવાનું કારણ શું છે? કે આ એરોમેટિસિટીમાં ઇલેક્ટ્રોન યુગ્મ વપરાય છે, તો બી ની બેઝિકતા સૌથી ઓછી થાય. આમાં તો ડી ની આપી છે, વાત ખોટી છે. બરાબર છે. બીની બેઝિકતા સૌથી ઓછી થાય, કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિસિટીમાં વપરાય છે, એટલે સૌથી ઓછી બીની. એટલે સૌથી વધુ આની આવશે, પછી ડી ની આવશે, પછી આમની આવશે, અને આની સૌથી ઓછી. એનું કારણ શું છે? પહેલા જો ઓપ્શન ચેક કરી લો કયા કયા. સૌથી વધુ કોની, સૌથી ઓછી કોની, આ ચેક કરી લો. સૌથી વધુ આની, સૌથી ઓછી આની જ થાય. કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિસિટીમાં વપરાઈ જાય છે, એટલે બી ની. એટલે પહેલો ને છેલ્લો આવી ગયા, એટલે ઓપ્શન તમારો સેટ થઈ ગયો. આમાં કન્ફ્યુઝન હોય, આ બેમાં કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જશે. ખ્યાલ આવ્યો ને? કેમ કે આ નજીકની વસ્તુ છે. 2 થી તમને જવાબ મળે. આની સૌથી વધારે, આની સૌથી ઓછી બેઝિકતા. બરાબર છે. એટલે તમારો જવાબ કયો આવશે? ડી આવશે. ચલો, નીચેના સંયોજનો માટે પીકેબી નો મૂલ્યનો વધતો ક્રમ. પીકેબી એટલે બેઝિકતાનો ઉલટો. તો સૌથી વધુ બેઝિકતાની તેનું પીકેબી ઓછું. તો આપણે બેઝિકતાના ક્રમમાં લખીએ. આપણે ચાલો બેઝિકતાના ક્રમમાં આ CH3 ટ્વાઇસ છે, આ પણ ટ્વાઇસ છે, આ એક વખત અને આ એક વખત. તો આ બેની બેઝિકતા વધારે ભાઈ, આની બેઝિકતા વધારે, અને આ બેની ઓછી. કેમ કે અહીંયા નાઇટ્રોજન તૃતીયક છે અને આ નાઇટ્રોજન દ્વિતીયક છે. જલીય દ્રાવણ નથી આપ્યું, એટલે આપણે રેગ્યુલર પ્રાથમિક કરતા દ્વિતીયકની વધારે, દ્વિતીયક કરતા તૃતીયકની વધારે. તો આ દ્વિતીયક નાઇટ્રોજન છે ને આ કયો છે? તૃતીયક છે. તો આ બેની બેઝિકતા વધારે છે. હવે આ બેમાં બેઝિકતા કોની વધારે? આ બેની, આની વધારે, કેમ કે દાતા સમૂહ છે. તો આની બેઝિકતા સૌથી વધારે, પહેલાની સૌથી વધારે, એના કરતા ઓછી કોની? બીજાની. બેઝિકતાનો ક્રમ લખો. પીકેબી નો એના કરતા ઉલટો કરશું પછી. ચાલો, હવે આ બેમાં બેઝિકતા કોની વધારે? આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે દાતા અસર છે, અને C ટ્રિપલ બોન્ડ એન ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે આકર્ષક છે.
બેઝિકતા ઘટાડે છે. ઓકે, બેઝિકતા જોવા માટે પહેલા અહીંયા જોવાનું, પછી નીચે અહીંયા જોવાનું. ખ્યાલ આવ્યો? એટલે આ બેની બેઝિકતા વધારે. આ બેમાં કોની વધારે? આની વધારે, પછી આની. હવે આ બેમાં આની વધારે, 4 નંબરની, અને સૌથી આની ઓછી 3 નંબરની. થઈ ગયું? 3 નંબરની બેઝિકતા સૌથી ઓછી, કેમ કે અહીંયા આકર્ષક સમૂહ બેઝિકતા ઘટાડે. હવે આનો ઉલટો ક્રમ, સૌથી વધુ પીકેબી ની વેલ્યુ કોની? 3, પછી 4, પછી 2 અને પછી 1. આ તો પહેલો ઓપ્શન જ થઈ ગયો. ઓકે, આ આવશે. આ બેઝિકતાનો ક્રમ છે. પીકેબી નો ક્રમ એનાથી ઉલટો. સૌથી વધુ પીકેબી 3, પછી 4, પછી 2 અને પછી 1. થઈ ગયું? ચલો, નીચે આપેલામાં કયો સૌથી ઓછો બેઝિક છે? તો આના બંધારણ જરાક લખીએ તો તમને વધારે મજા આવશે. જો આનું બંધારણ કેમ લખાય? CH3 C ડબલ બોન્ડ O NH C2H5. આની બેઝિકતા, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, બરાબર છે, પણ દાન થવાની શક્યતા થોડીક ઓછી, કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, આ જોડી અહીંયા આવશે ને આ જોડી અહીંયા સંસ્પદન થશે, બરાબર છે. હવે બીજું આનું બંધારણ લખીએ. C2H5 N C2H5 C2H5. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે, આમાં કોઈ સંસ્પદન જ નથી. દાન ગમે ત્યારે થઈ શકે. આની બેઝિકતા વધારે, આના કરતા આની વધારે, કેમ કે આમાં સંસ્પદન છે એટલે દાન થવું મુશ્કેલ. આમાં સંસ્પદન જ નથી એટલે દાન ગમે ત્યારે થઈ શકે. આની બેઝિકતા વધારે. હવે આની વાત કરીએ. CH3 C ડબલ બોન્ડ O, પછી NH, પછી પાછું આવું 2 વખત છે, C ડબલ બોન્ડ O અને CH3. થઈ ગયું? હવે આમાં સંસ્પદન છે દોસ્તો, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ જોડી અહીંયા આવે તો આ જોડી અહીંયા છે, અથવા બીજું સંસ્પદન કઈ રીતે થાય? આ જોડી અહીંયા આવે તો આ જોડી અહીંયા. તો આમાં તો ડબલ સંસ્પદન થાય. તો આની બેઝિકતા બહુ ઓછી કહેવાય, કેમ કે 2 વખત સંસ્પદન થાય તો દાન કરવું બહુ મુશ્કેલ, બરાબર. જ્યારે આમાં C2H5 NH C2H5, આમાં સંસ્પદન નથી તો આમાં દાન કરી શકાય. આ બેની બેઝિકતા વધારે છે, આ બેની ઓછી. આ બેમાં આની સૌથી ઓછી, કેમ કે આમાં સંસ્પદન સૌથી વધારે. આ બાજુય થાય સંસ્પદન ને આ બાજુય થાય, તો દાન થવું ઇલેક્ટ્રોનનું બહુ મુશ્કેલ. આની બેઝિકતા સૌથી ઓછી. સૌથી ઓછો બેઝિક તો આ ભાઈ આ સૌથી ઓછો બેઝિક છે. ઠીક? ચાલો, હવે એના પછી નીચેના પદાર્થોની બેઝિકતાનો સાચો ક્રમ આપો. તો બેઝિકતાના સાચા ક્રમ માટે આપણે જોઈએ છીએ આમાં 2 નાઇટ્રોજન છે, આમાં 1 નાઇટ્રોજન છે, આમાં 1 નાઇટ્રોજન છે, અને આમાં 1 નાઇટ્રોજન છે. ઓકે, આમાં 2 નાઇટ્રોજન એટલે આની બેઝિકતા સૌથી વધારે, એટલે પહેલાની બેઝિકતા સૌથી વધારે. થઈ ગયું? આમાં 1, આમાં 1 અને આમાં 1. હવે ઇથાઇલ વિસ્થાપિત એમાઇનમાં આપણે વાત કરી હતી કે આ પ્રાથમિક છે ને આ દ્વિતીયક છે. આની બેઝિકતા સૌથી ઓછી હશે, કેમ કે આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવે ને આ અહીંયા આવે એટલે આમાં સંસ્પદન થાય. આની બેઝિકતા સૌથી ઓછી, 4 નંબરની બેઝિકતા સૌથી ઓછી, બરાબર છે. હવે આ બેની વાત કરીએ તો આ પ્રાથમિક છે ને આ દ્વિતીયક, દ્વિતીયકની બેઝિકતા વધારે જ હોય, બરાબર છે. 1 મિનિટ, હા, પણ આ ઇથાઇલ છે ને આ કયો છે? મિથાઇલ છે. હવે જો આમાં તમને કન્ફ્યુઝન હોય તો આની બેઝિકતા ઓછી જ હોય, આની વધારે હોય, તો એ છતાં પણ આપણે એક વખત આપણે ચેક કરી લઈએ કોની બેઝિકતા કઈ રીતે તમને આપેલી છે. તો આમની બેઝિકતા માટે જો પહેલા આપણો જવાબ જે છે, કારણ કે આમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે જવાબમાં ચેક કરી લઈએ. સૌથી વધુ પહેલાની, સૌથી ઓછી ચોથાની, સૌથી વધુ પહેલાની, બરાબર છે, અને સૌથી ઓછી ચોથાની થશે, બરાબર છે. ચાલો, હવે આમાં કઈ રીતે આવશે? હવે તમને આપ્યું છે CH3 twice NH આપ્યું છે, અને અહીંયા આપ્યું છે CH3 CH2 NH. ઓકે, આ દ્વિતીયક છે અને આ કયો છે? પ્રાથમિક છે. તો આની બેઝિકતા જે છે સૌથી, આની બેઝિકતા ઓછી આવશે અને આની બેઝિકતા વધારે આવશે, એટલે તમારે જવાબ આવશે ઓપ્શન ઓકે બી આવશે. આની બેઝિકતા થોડીક વધારે હોય છે અને આની ઓછી, એટલે સૌથી વધુ પહેલાની, પછી ત્રીજાની, પછી બીજાની અને પછી ચોથાની. થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે, પણ ધ્યાન રાખજો, આ યાદ રાખવું પડે એવું છે. કેમ કે આ ઇથાઇલ વિસ્થાપિત છે ને આ મિથાઇલ વિસ્થાપિત છે, આ દ્વિતીયક એમાઇન છે અને આ પ્રાથમિક એમાઇન છે, એટલે આની બેઝિકતા વધારે થાય. આમ સાદું લોજિક યાદ રાખો તો પણ ચાલશે. આ પ્રાથમિક એમાઇન છે અને આ કયો છે? દ્વિતીયક છે. તો આ દ્વિતીયકમાં 2 દાતા સમૂહ છે, તો આની બેઝિકતા કેવી હોય? વધારે. સાદું લોજિક, બહુ સિમ્પલ, એટલે વધારે યાદ ન રાખવું પડે તમારે, એટલે આની બેઝિકતા વધારે, એટલે આની બેઝિકતા વધારે આવશે. એટલે ત્રીજાની બેઝિકતા સૌથી વધુ પહેલાની, પછી ત્રીજાની,
પછી બીજાની અને પછી ચોથાની. ઓકે, બરાબર. એટલે તમારો ફાઇનલ આન્સર કયો આવશે? બી આવશે. ઓકે, એટલે આવા પ્રેક્ટિસ તમે જેટલી વધારે કરશો એટલું તમને વધારે મજા આવશે. ઓકે, ચાલો, થેન્ક યુ.